તો ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન। તો દોસ્તો સૌથી પહેલાં તમને એમ પ્રશ્ન થશે કે આ પ્રિઝમ શું છે। તો દોસ્તો હું તમને બતાવું છું કે પ્રિઝમ કેવું હોય છે। તમે આ જુઓ, આ છે એ પ્રિઝમ છે। આ પ્રિઝમ શું છે? તો આ પ્રિઝમ એ કાચનો બનેલો છે, કોઈ પ્લાસ્ટિક હોય તો પણ ચાલે, પણ એ પારદર્શક દ્રવ્ય હોવું જોઈએ। આ એક પારદર્શક દ્રવ્યનો બનેલો છે, એટલે કે કાચ છે। હવે પ્રિઝમની અંદર શું હોય છે? તો પ્રિઝમની અંદર બે ત્રિકોણાકાર સપાટીઓ હોય છે, તમે જોઈ શકો છો। એક આગળ બતાવેલી છે, એક પાછળ બતાવેલી છે, અને ત્રણ લંબચોરસ સપાટીઓ હોય છે। જો એક આ છે, એક આ છે અને એક આ છે, એટલે ત્રણ લંબચોરસ સપાટીઓ હોય છે અને બે ત્રિકોણાકાર સપાટીઓ હોય છે। એ ટોટલ 5 સપાટીઓ આ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે અને દોસ્તો અંદર કાચનું દ્રવ્ય ભરેલું હોય છે। આને પ્રિઝમ કહેવામાં આવે છે। હવે દોસ્તો આ પ્રિઝમ વડે આપણે પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એ સમજવાનું છે। દોસ્તો આપણે આ ઘટનાને એનિમેશન દ્વારા સમજીશું, જેથી તમે સરળતાથી સમજી શકો। પાઠ્યપુસ્તકની અંદર દોસ્તો આ રીતે પ્રિઝમની એક પ્રવૃત્તિ આપેલી છે, એ પણ તમે કરી શકો છો। દોસ્તો એમાં કંઈ કરવાનું હોતું નથી, સફેદ કાગળ લેવાનો હોય છે, એ સફેદ કાગળ ઉપર આ પ્રિઝમ મૂકવાનો હોય છે અને પ્રિઝમ મૂકીને હવે એની કોઈ એક બાજુ તમારે બે ટાંકણીઓ લગાવવાની હોય છે અને એ ટાંકણીઓમાંથી એક પ્રકાશનું કિરણ આની અંદર જતું હશે, એને તમે પેન્સિલ વડે દોરી શકો છો। અને દોસ્તો બીજી બાજુથી તમે જુઓ કે બંને ટાંકણીઓ ક્યાં દેખાય છે, અને બંને ટાંકણીઓ તમને બીજી બાજુથી દેખાય એના જ જે રસ્તો છે એ રસ્તામાં તમે બીજી બે ટાંકણીઓ લગાવી શકો છો અને એને પણ તમે પછી પેન્સિલ વડે દોરી શકો છો। અને આમ દોસ્તો પ્રિઝમમાંથી એક પ્રકાશનું કિરણ અંદર જતું હશે અને બીજું પ્રકાશનું કિરણ બહાર આવતું હશે। એવા બે કિરણો તમને જોવા મળશે। પણ દોસ્તો તમે ઉપરથી જોશો તો તમને ઘણું આશ્ચર્ય થશે કે આ ઘટના કેવી રીતે બની। દોસ્તો તમે ઉપરથી જોશો તો તમને આ પ્રકારનું એમાં ચિત્ર જોવા મળશે કે વચ્ચે તમે પ્રિઝમ લીધેલો હતો, એક બાજુથી કિરણ આપાત કર્યું હતું અને બીજી બાજુથી કિરણ બહાર નીકળે છે। હવે બહાર નીકળતું કિરણ છે એ તમે જોઈને આશ્ચર્ય થશે। આ બાજુથી કિરણ આપણે આપાત કર્યું છે અને પ્રિઝમની અંદર વક્રીભવન પામીને કેવી રીતે જે પ્રકાશનું કિરણ છે એ બહાર નીકળે છે। આમ અચરજ પામે એવી ઘટના બને છે દોસ્તો। હવે આ ઘટના કેવી રીતે બને છે આપણે એ સમજવાનું છે। તો ચાલો દોસ્તો એક એનિમેશન દ્વારા આપણે આ પ્રવૃત્તિને સમજીએ। ધારો કે આ એક પ્રિઝમ છે, તમે જોઈ શકો છો, અને એ પ્રિઝમને એક બાજુથી આપણે લેઝર ટોર્ચ વડે લેઝર કિરણ એના ઉપર આપાત કરીએ છીએ। હવે દોસ્તો અહીંયા જે ઘટના હમણાં મેં તમને વિડીયોમાં બતાવી એ જ ઘટના અહીંયા બનશે। એટલે પ્રકાશનું જે એટલે કે લેઝર કિરણ જે અહીંયા આપણે આપાત કર્યું હતું એ જે પ્રિઝમ છે એના ઉપર આપાત થશે અને ત્યારબાદ એનું વક્રીભવન થઈને પછી બહાર નીકળશે। હવે દોસ્તો ખરેખર આ ઘટના કેવી રીતે બને છે એ આપણે સમજવાનું છે। તો દોસ્તો ધ્યાન આપો, આ જે પ્રિઝમ છે એ પ્રિઝમની બે સપાટીઓ આપણે ધ્યાનમાં લેવાની છે। એક છે AB સપાટી અને બીજી છે AC સપાટી। બરાબર દોસ્તો, ધ્યાનથી સમજજો હું કઈ બે સપાટીઓ બોલ્યો, એક AB સપાટી અને બીજી છે AC સપાટી। હવે થાય છે શું? તો આપણે જે કિરણ આપાત કર્યું છે એને આપણે નામ આપીએ છીએ PE કિરણ। PE કિરણ અહીંયા આપાત કિરણ થશે। હવે દોસ્તો PE કિરણ ક્યાં જાય છે? જે AB સપાટી છે એના એ બિંદુ ઉપર આપાત થાય છે। બરાબર દોસ્તો, હવે જે આ સપાટી AB છે એ AB સપાટી ઉપર કઈ ઘટના બને છે અને કેવી રીતે બને છે એ બરાબર ધ્યાનથી તમે સમજજો। જો દોસ્તો કે જે AB સપાટી છે એના ઉપર આપાત કિરણ PE પડ્યું। બરાબર દોસ્તો, હવે તમે જુઓ ધ્યાનથી કે જે AB સપાટી છે એ AB સપાટીની આ બાજુ શું હશે? હવા હશે, અને AB સપાટીની આ બાજુ એટલે કે પ્રિઝમની અંદરની બાજુ કાચ છે। એટલે બે અલગ અલગ માધ્યમ થયા। હવે આપણે 10મા પ્રકરણની અંદર ભણી ચૂક્યા છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એ પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય અથવા તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય ત્યારે પ્રકાશનું કિરણ વાંકું વળે છે અને આપણે એને વક્રીભવન કહીએ છીએ। દોસ્તો એવી જ ઘટના અહીંયા બનશે કે જે PE કિરણ છે એ હવામાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી પ્રિઝમમાં દાખલ થાય છે, એટલે કે ઘટ્ટ માધ્યમમાં જાય છે। એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જશે ત્યારે એ વાંકું વળશે। બરાબર દોસ્તો, હવે કઈ દિશામાં વાંકું વળશે? તો એના માટે આ AB સપાટી ઉપર આપણે એક લંબ દોરી દઈએ છીએ। હવે દોસ્તો AB સપાટીને આપણે એક લંબ દોર્યો છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આપાત કિરણ છે એ લંબ સાથે જે ખૂણો બનાવે છે I,
એને આપાત કોણ કહેવાય છે એ તો આપણે જાણીએ છીએ કે અહીંયા લંબ સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે છે એને આપણે આપાત કોણ આઈ કહીએ છીએ. હવે દોસ્તો હમણાંની વાત ઉપર આવીએ કે પ્રકાશનું કિરણ પી એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે ત્યારે કઈ તરફ વાંકું વળશે? જે લંબ દોર્યો છે એનાથી દૂર જશે કે નજીક જશે? તો ધોરણ 10ની અંદર મેં તમને એક નિયમ યાદ રાખવાની એક શોર્ટ ફોર્મ આપ્યું હતું, ગપાદૂર. ગપાદૂરનો અર્થ યાદ છે ને કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો પ્રકાશનું કિરણ લંબથી દૂર જશે. તો દોસ્તો અહીંયાથી ઉલટું છે કે અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે એટલે લંબની નજીક આવશે. એટલે દોસ્તો તમે જુઓ કે કિરણ જે આપાત કિરણ હતું એ સીધું સીધું જવાની જગ્યાએ જે લંબ છે એ લંબથી થોડુંક નજીક આવે છે એટલે આમ જાય છે, એટલે કે આમ વક્રીભવન પામે છે. હવે તમે જોઈ શકો છો કે જે વક્રીભવન પામતું કિરણ છે એનું નામ આપણે આપવું હોય તો E અને F આપી શકીએ. એટલે અહીંયા EF કિરણ છે એ વક્રીભૂત કિરણ થશે અને દોસ્તો એને જે લંબ સાથે બનાવેલો ખૂણો છે એને આપણે વક્રીભવન કોણ R પણ કહી શકીએ છીએ. હવે દોસ્તો જે AB સપાટી ઉપર છે જે ઘટના બનવાની હતી એ બની ગઈ. કઈ રીત? તો અહીંયા વક્રીભવન થાય છે. પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે અને સહેજ ત્રાંસું વળે છે પ્રિઝમની અંદર આ રીતે. હવે દોસ્તો જે કિરણ EF છે એ સપાટી AC ઉપર જાય છે. હવે સપાટી AC ઉપર પણ વક્રીભવનની ઘટના થાય છે. કેવી રીતે થાય છે આપણે સમજીએ. તો દોસ્તો અહીંયા સપાટી AC ઉપર પણ આપણે એક લંબ દોરીશું, બરાબર. એનું નામ તમે કોઈ પણ આપી શકો છો, N' આપી શકો છો, M' આપી શકો છો. એ રીતે દોસ્તો અહીંયા કોઈ પણ નામ તમે આપી શકો છો, ન આપો તો પણ અહીંયા વાંધો નથી કંઈ. તો અહીંયા એક લંબ દોરેલો છે અને જે પ્રકાશનું કિરણ છે હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે એટલે કે પ્રિઝમમાંથી બહાર આવે છે ત્યારે તમે જોશો કે જે પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર તરફ વળશે. કેમ દોસ્તો? કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે એ લંબથી દૂર તરફ વાંકું વળે છે એટલે વક્રીભવન થાય છે. આમ દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે કિરણ બહાર નીકળે છે એનું ફરીથી વક્રીભવન થાય છે. પણ દોસ્તો હવે એને આપણે વક્રીભૂત કિરણ નહીં કહીએ કારણ કે પ્રિઝમમાંથી બહાર આવે છે, નિર્ગમન પામે છે. એટલે જે કિરણ બહાર આવે છે FS એને આપણે નિર્ગમન કિરણ કહીશું. અને નિર્ગમન કિરણે જે લંબ સાથે ખૂણો બનાવેલો છે એને નિર્ગમન કોણ કહેવામાં આવે છે અને એને આપણે E તરીકે દર્શાવી શકીએ છીએ. હવે દોસ્તો અહીંયા જે E છે એ નિર્ગમન કોણ છે અને FS છે એ નિર્ગમન કિરણ છે. હવે દોસ્તો એક ખાસ વાત કે અહીંયા પ્રિઝમની અંદર આપણે જે કિરણ આપાત કર્યું હતું સૌથી પહેલું કિરણ એ તમે જુઓ એની દિશા કેવી છે કે પ્રિઝમનું ઉપર જે કિરણ આપણે આપાત કર્યું હતું એ સીધી દિશામાં ગતિ કરતું હતું, બરાબર. અને જે છેલ્લે 12 કિરણ આવ્યું જે નિર્ગમન કિરણ છે એની દિશા તમે જુઓ તો આપાત કિરણ અને નિર્ગમન કિરણની જે બંને દિશાઓ છે એમાં મોટો તફાવત આવી ગયો છે. હવે તો તમે ધ્યાનથી જોશો તો જે આપાત કિરણ છે એની દિશા અને જે કિરણ નિર્ગમન પામે છે એની દિશા એ બંને વચ્ચે એક ખૂણો રચાય છે. એટલે કે કેટલો ડિફરન્સ આવે છે એ ખૂણો રચાય છે. એ ખૂણાને આપણે D ખૂણો કહીએ છીએ. અને દોસ્તો અહીંયા જે D ખૂણો છે એને વિચલન કોણ કહેવામાં આવે છે. દોસ્તો બરાબર સમજો તમે. અહીંયા આપાત કિરણની દિશા અને નિર્ગમન કિરણની દિશા વચ્ચે જે ખૂણો રચાય છે એને વિચલન કોણ D કહેવામાં આવે છે, જે દર્શાવે છે કે જે પ્રિઝમ ઉપર આપણે આપાત કિરણ આપાત કર્યું હતું એનું કેટલા પ્રમાણમાં વિચલન થાય છે. તો દોસ્તો આ રીતે જે પ્રિઝમ છે એ પ્રિઝમ ઉપર સફેદ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એમાં વક્રીભવનની ઘટના થાય છે. બે સપાટીઓ હોવાથી 2 વખત વક્રીભવન થાય છે અને અંતે પ્રકાશનું કિરણ નિર્ગમન પામીને બહાર નીકળે છે. તો દોસ્તો આ વિડીયો બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારે જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો દોસ્તો હવે આ પ્રકરણના ચોથા ભાગમાં મળીશું. ત્યાં સુધી આવજો.